સરકાર દ્વારા ફાળવેલા આવાસોની હાલત જોતા મોદી સરકારના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી જશે। રાતના આવાસોમાં ગંદકીનું સંજયથી લોકો પોકારી રહ્યા છે, છતાં સુરતનું તંત્ર આળસ ખંખેરતું નથી। જો કે રોગચાળો ફાટે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। તો જોઈએ અમારા આ રિપોર્ટમાં। દેશના વડાપ્રધાન સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે, પણ સુરતના નેતાઓને આ સ્વચ્છતા અભિયાનમાં કોઈ રસ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કહેવાય છે કે ગરીબોનો બેલી કોઈ નથી, તેવી આ કહેવત અહીંયા સાબિત થાય છે। સરકાર અને સુરતને મહાનગરપાલિકાની સ્વચ્છતાના અભિયાનની મોટી મોટી વાતો કરી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબ લોકોને રહેવા માટે ફાળવેલા આવાસોની જો વાત કરીએ તો અહીંયા તો સ્વચ્છતા અભિયાન નહીં પણ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે અને જ્યાં ત્યાં પાણીના ખાબોચિયા જોવા મળે। તે પાલિકાની બેદરકારીને કારણે સુરતના આવાસોમાં રહેતા લોકોએ જાણે કચરા પેટીમાં રહેતા હોય તેવી હાલતમાં જીવી રહ્યા છે। સ્થાનિક લોકો દ્વારા અવારનવાર પાલિકાના અધિકારીઓએ રજૂઆત કરી છે, છતાં ભરેલ પાણી અને ગંદકીની સમસ્યાનો આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી, જેને પગલે લોકોએ પાલિકા સામે અને સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન આશિષ તિવારી સાથે સુરત મિશ્રા, આઝાદ ન્યૂઝ, સુરત।